ભારતીય લોકશાહીના ઇતિહાસનો આજે મહત્વપૂર્ણ દિવસ છે। મહિલા અનામતથી જોડાયેલા 3 મહત્વના સંશોધન બિલ પર આજે વોટિંગ થવાનું છે। લોકસભા ગૃહમાં આજે સીમાંકન બિલ 2026 પર થશે મતદાન। લોકસભા બેઠકોની સંખ્યા 543થી વધારીને 850 કરવાનો પ્રસ્તાવ છે। આ ઉપરાંત 850 પૈકી લગભગ 273 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની પણ જોગવાઈઓ છે। તો લોકસભામાં વોટિંગ પહેલા વડાપ્રધાને પોસ્ટ મૂકી છે। થોડીવારમાં વોટિંગ થવાનું છે। પીએમ મોદીએ કહ્યું છે મહિલા અનામતના પક્ષમાં મતદાન કરો, આ પ્રકારની અપીલ તેમણે કરી છે। સમજી વિચારીને સંપૂર્ણ સંવેદનશીલતાથી નિર્ણય લે તમામ પક્ષો, આ પ્રકારની અપીલ કરી છે નરેન્દ્ર મોદીએ। 4 દાયકા સુધી બહુ રાજનીતિ કરી લીધી, તમામને પ્રાર્થના એવું કંઈ ન કરો જેનાથી નારી શક્તિને તકલીફ થાય। દેશની કરોડો મહિલાઓની નજર આપણા બધા પર છે, આ પ્રકારની પોસ્ટ મૂકી છે નરેન્દ્ર મોદીએ। તો મહિલા અનામત બિલના 3 સંશોધનો પર ટૂંક સમયમાં મતદાન થવાનું છે। તે પહેલા નરેન્દ્ર મોદીએ તમામ પક્ષોને આ બિલના સમર્થનમાં જ વોટિંગ કરવાની અપીલ કરી છે। લોકસભાની બેઠકો વધવાની જોગવાઈ છે। યુપીની 80માંથી 120 બેઠકો સૂચિત છે। મહારાષ્ટ્રમાં 48થી વધીને 72 થશે। ગુજરાતમાં 26થી વધીને 39 બેઠકો થવાની છે। ઓડિશામાં 21થી વધીને 32 બેઠકો પર પહોંચશે આંકડો। કેરળમાં 20 બેઠકો જે વર્તમાન છે તેનાથી સૂચિત બેઠકો વધીને 30 થવાની શક્યતાઓ છે। તેલંગાણામાં 17થી વધીને 26 થશે। જમ્મુ કાશ્મીરમાં 6થી વધીને 9 થશે। હિમાચલ પ્રદેશમાં 4થી વધીને 6 થશે। ત્રિપુરામાં 2થી વધીને 3 થશે। મણિપુરમાં 2થી વધીને 3 થશે, જ્યારે કે મેઘાલયમાં પણ 2થી વધીને 3 અને ગોવામાં પણ 2 બેઠકોની સંખ્યાથી વધીને 3 થશે। અલગ અલગ રાજ્યોમાં લોકસભાની જે બેઠકો છે તેમાં સૂચિત વધારો છે। નાગાલેન્ડની 1 બેઠક વધીને 2 થશે। અરુણાચલ પ્રદેશમાં 2 બેઠકો છે જે વધીને 3 થશે। મિઝોરમમાં 1 બેઠક છે। સિક્કિમમાં પણ 1 બેઠક છે। આ બંને રાજ્યોમાં બેઠકોની સંખ્યા વધીને 2 પર પહોંચી જશે। ચંદીગઢમાં, અંદમાન નિકોબારમાં, દાદરાનગર હવેલીમાં, દમણ દીવમાં, લક્ષદ્વીપમાં જ્યાં 1 બેઠકો આવેલી છે ત્યાં સૂચિત બેઠકોની સંખ્યા 2 છે। તો ટૂંક સમયમાં જ આ તમામ પ્રસ્તાવો, આ પ્રસ્તાવિત બિલ પર વોટિંગ શરૂ થશે। તે પહેલાં નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે તમામ રાજકીય પક્ષોને કે આ બિલ છે એના પક્ષમાં જ વોટિંગ કરે, જેથી કરીને સરળતાથી આ બિલ પાસ થઈ શકે।